હાલો ઓળની લગની લાગી માતાજી ક્યાંક રોકાય તો નહીં ગયા હોય ને, પાછા તો નહીં વળી ગયા હોય ને? ના ના હો માતાજી, પાછા તો ન વળી જાય. માતાજી મારી પાછળ આવતા જશે. એ હાલો માતાજી હાલો. ઓળની લગની લાગી નો આલ્યા, ઝાંઝરનો અવાજ નો આવ્યો. હા માતાજી થાકી ગયા હશે એટલે પોરો ખાવા માટે બેઠા હશે. કે માતાજી પોરો ખાઈ લીધો હોય ને તો હાલો હવે ઊભા થાવ. ભાવેણા આખું નથી, આ તો રાજપરાનું પાદર છે. આ વનબગડો, આ ધરો, આ તમને હું એટલો બધો વાલો લાગે છે. અહીંયાથી ઊભા થાવ, હમણાં ભાવેણા આવી જશે. એ હાલો માતાજી હાલો, તમારા રૂડા દેવનું મારા નીલમબાગમાં બંધાવીશ. એ હાલો માતાજી હાલો. ઓળની લગની લાગી હાલો માતાજી, આ વનબગડામાં હવે મને રસ્તો નથી મૂકતો. ઊભા થાવ ને માતાજી, મેં કેટલી રાડો પાડી, તમને હું ક્યાં ક્યાં ગોતું માતાજી. ઊભા થાવ ને. માતાજી હવે કેટલીક વાર લગાડશો. ઊભા થાવ ને. ક્યાંક માતાજી પાછા તો નહીં વળી ગયા હોય ને? હા રે એ હાલો, એ હાલો માતાજી હાલો. ઉભી જાઓ રાજા, તમે તમારું વચન ચૂકી ગયા છો. મને યાદ આવ્યું માતાજી, મેં નેહડેથી હાલતી વેળાએ તમને વચન આપ્યું હતું કે હું રસ્તામાં ક્યાંય પાછું વાળીને જોઈશ નહીં. હા માતાજી મને યાદ છે. પણ આમ જુઓ, આ તો રાજપરાનું પાદર, પણ અહીંયાથી ભાવના દૂર નથી હો. થોડાક આગળ હાલશો ને એટલે હમણાં ભાવના આવી જશે. નીલમબાગમાં તમારા રૂડા દેવળ બંધાવીશ. હાલો માતાજી હાલો. ના રાજા, હવે હું મારું ત્રિશૂળ અહીંયા સ્થાપિત કરીશ અને હવે અહીંયાથી હું એક ડગલું પણ આગળ નહીં વધું. મને આ રાજપરાનું પાદર અને આ ધરો બહુ વહાલા લાગવા લાગ્યા છે. એટલે એટલે આ રાજપરાનો વંકડો, આ પાણીનો ધરો, આ તમને બહુ વાલા લાગ્યા માતાજી? ભલે માતાજી, તમને જે સારું લાગ્યું ને એમ જ થાય છે. અને આમે આ રાજપરા મારા જ પરગણાનું ગામ છે ને. નીલમબાગમાં તમારા દેવળ બંધાવું કે રાજપરાના પાદરમાં બંધાવું, તમને ગમે તો અહીંયા હું તમારા દેવળ બંધાવીશ અને તમને હું હોંશથી હવા કળશીની લાપસી ધરાવીશ માતાજી. પણ અમારા રાજકુટુંબનું અને અમારી પ્રજાનું આ ભાવેણાના હિમાલય બેઠા બેઠા બધાનું ધ્યાન રાખજો હો માતાજી. હા રાજન, તમે જ્યારથી મળ્યા છો ત્યારથી બસ તમારા મોઢે તમારી પ્રજાની જ ચિંતા છે. હોય જ ને માતાજી, અમારું રાજકુટુંબ કદાચ તમને હવા કળશીની લાપસી કરી શકે, પણ અમારી ઘરની પ્રજા એમાં કોઈ ઘર ગરીબ પણ હોય અને તમને હવા મુઠ્ઠીની લાપસી માને ને તો માતાજી એનો સ્વીકાર કરીને એના કામ કરજો, એના દુઃખ ભાંગજો હો માતાજી. એટલું આ ભાગણાના રાજા આતાભાઈ ગોહિલ તમારી પાસે માંગે છે. તો મારું પણ તમને વચન છે. વચન? શું વચન આપો છો માતાજી?